જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। આજ રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેમના કાર્યને લગતી વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોને અનુસંધાનરૂપ તકલીફો સાથે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર થયેલ પરિપત્ર સામે ઉદ્ભવતી સમસ્યાને લઈને નલિયા સંકલિત બાળ વિકાસ યોજના કચેરીમાં બહેનોની સમસ્યાઓને લેખિતમાં લઈને કચેરી નલિયા ખાતે ધામા તમામ માનનીય શ્રી પ્રોગ્રામ ઓફિસર શ્રી તથા તમામ માનનીય CDPO શ્રીને લેખિતમાં રજૂઆત। આ સરકારી ગેરનીતિઓ સામે તારીખ 19 માર્ચથી 20 માર્ચ સુધી આંગણવાડીના કાર્યને બંધ રાખીને રજા રિપોર્ટ ગણી કામથી અળગા રહેવા લેખિતમાં આપ્યું છે। અબડાસા આંગણવાડી કુલ 5 સેજા જેમાં નલિયા, રામપર, તેરા 1, તેરા 2, મોથાડાના કુલ 224 કાર્યકર અને હેલ્પર બહેનોએ સહી કરીને પત્રથી જાણ કરેલ છે। આપ જાણો છો ઘણા સમયથી આંગણવાડી વર્કરો અને હેલ્પરો પોતાના મૂંઝવતા પ્રશ્નો માટે રજૂઆતો કરતા આવ્યા છે। આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારશ્રીને તથા આપશ્રીને આપના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ આપવાનું ચાલુ રાખશે। તેનો જીવતો જાગતો દાખલો હાલમાં આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ બાળકો માટેના પોષણ આહાર સહિતના તમામ કાર્યક્રમોના ખર્ચ પોતાના નજીવા પગારમાંથી કર્યા છે અને બાળકોને એક પણ દિવસ પોષણ આહાર વિના રહેવા દીધેલ નથી। 2018-19માં પોષણ આહારમાં ચીજવસ્તુઓના ભાવો નક્કી કર્યા છતાં અને બજારમાં તમામ વસ્તુઓના ભાવ વધારે થઈ ગયા છતાં બાળકોને આ જ વસ્તુઓમાંથી આહાર બનાવીને આપેલ છે। પોષણ સુધામાં માત્ર ₹19 જ આપવામાં આવેલ છતાં સુવાવડી માતાઓને જમાડવાનું કામ પણ કરેલ છે। આપ એ પણ જાણો છો કે 2022થી નવા મોબાઈલ આપવાનું વચન આપ્યા છતાં અને કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક નવા એપ્લિકેશન આપ્યા છતાં પોતાના અંગત મોબાઈલથી કામ કરેલ હતું। તેમાં પડતી મુશ્કેલી અંગે આપને અગાઉ લેખિત આપવામાં આવેલ છે। સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને આજે પણ અબડાસા આંગણવાડી બહેનો દ્વારા માંગણી બાબતે સરકાર તાત્કાલિક બેઠક યોજી તેનો ઉકેલ લાવે તેવી છે। બંધારણ અને લોકશાહી ધોરણે જે અધિકારો અમને મળ્યા છે તે અધિકાર મુજબ અમારી માંગણીઓ માટે તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી અમને મળેલ રજા રિપોર્ટ ભરીને કામથી અળગા રહેશે જે તંત્રને લેખિતમાં જણાવી રહ્યા છે। અમારી આ રજૂઆત ઉપર સુધી પહોંચાડવા માટે પણ તંત્રને વિનંતી કરીએ છીએ તેમજ આપ પણ અમારી આ વ્યાજબી અને ન્યાયી માંગણીઓ બાબતે કોઈપણ પ્રકારનું અન્યાયી દબાણ ન કરવા માટે તથા ઉશ્કેરાટ ફેલાય તેવું કોઈપણ પગલું ન ભરવા માટે પણ વિનંતી કરેલ છે। ખાસ નોંધ તારીખ 18થી 20 દરમિયાન આપને ત્યાં તૈયાર નાસ્તો કે દૂધનો પુરવઠો આપવામાં આવતો હોય તો તે દિવસો પૂરતો બંધ રાખવા માટે સરકારને વિનંતી કરવામાં આવે છે। અબડાસાની દરેક આંગણવાડીઓને 2011માં આપેલ ગેસના ચૂલા આજે 16 વર્ષ થયા જેની સામે કોઈ નવા ચૂલા કે ખર્ચ ફાળવવામાં આવ્યું નથી। ત્યારબાદ નવા વાસણ લેવા, બાળકોને પાથરણા, પંખા, સ્વચ્છ પાણી જેવી જરૂરિયાતો સામે સરકારની કામગીરી શૂન્ય છે જે બહેનોને ઘરના ખર્ચે કરવું પડે છે જેની સામે સર્વ બહેનો એકમતરૂપ થઈ તેમની માંગ સૂતેલી સરકાર સુધી પહોંચાડવા માંગે છે કે તેમને નજીવા વેતન સામે આજની મોંઘવારી પ્રમાણે પગાર કરી આપવામાં આવે। માત્ર ચૂંટણી સમયે વાયદા બાદ તંત્ર અને સરકાર એની અમલીકરણ કરતું નથી જે કરે જેથી બહેનો એમનું ઘર ગુજરાન ચલાવી શકે અને સારી રીતે કાર્ય કરી શકે। તેમજ આંગણવાડીઓના ખર્ચના વિવિધ બિલો એડવાન્સમાં સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગો સાથે શાંતિથી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા 2 દિવસનો કાર્ય બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે જેમાં ગઢવી વર્ષાબેન, ઠક્કર ડિમ્પલબેન, કોલી કસ્તુરીબેન, ભાનુશાલી રસીલાબેન, સુમરા હમીદાબેન, ગોસ્વામી રેખાબેન સાથે 224 બહેનો દ્વારા CDPO શ્રી ચુડાસમાબેનને નલિયા ઓફિસે લેખિતમાં આપવામાં આવ્યું। સત્યતાની સાથે સ્પષ્ટ વાત।
જે મીટિંગ હોય ત્યારે અમે બે સુપરવાઇઝર બહેનોને બધું કામ તૈયાર કરીને પછી આપીએ છીએ. એટલે જે સુપરવાઇઝર બહેનોને કરવાનું છે જે તે કામ સુપરવાઇઝર બહેનોને કરવાનું હોય એ પણ અમે કરી લખી કમ્પ્લેટ કરીને લઈએ છીએ. છતાં અમને આજે અમે અમારા માટે 2 દિવસ લડત રાખી છે તો સુપરવાઇઝર બહેનોએ અમને હેરાન પરેશાન કરી નાખ્યા છે. 2 વાગે ચોખા લઈને આવે તમે અને આજે પણ અત્યારે સુપરવાઇઝર એક આજે નથી, બધા અમારી ત્યાં વિઝિટમાં ગયા છે, આંગણવાડીમાં ગયા છે. એ લોકોને ખબર છે કે અમે બંધ રાખી છે છતાં પણ. અને ઉપરથી અમે યુનિયન થ્રુ લડીએ છીએ, અમે ખાલી પર્સનલ નથી લડતા. ઉપર યુનિયનનો લેટર પીઓ સાહેબને મળેલો છે કે આ લોકોની આવી રીતની હડતાલ છે અને અમારી ખાલી કચ્છમાં નથી, આખા ઓલ ગુજરાતમાં છે. એટલે તમે યુનિયન દ્વારા આ વિરોધ નોંધાવ્યો છે? હા, યુનિયન દ્વારા, અમારા પોતાનું પર્સનલ નથી.